26 જાન્યુઆરી 2001 ખત્રી ચોક અંજાર। અંજારની એક સાંકડી ગલીમાંથી માસૂમ બાળકો ભારત માતા કી જયના નારા લગાવતા નીકળી રહ્યા હતા। તેવામાં જ અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે ધરા ધ્રુજી ઉઠી ને ક્ષણભરમાં 185 માસૂમ બાળકો માટે તેમનો સ્કૂલ યુનિફોર્મ જ કફન બની ગયો। 20 શિક્ષકો ને 2 પોલીસ જવાનો ત્યાં જ દટાઈ ગયા અને જે બચી ગયા તેઓએ દર્દનાક દ્રશ્યો ભૂલી નથી શક્યા। જ્યારે હું ભાનમાં આવી ત્યારે મને ખબર પડી કે હું એક 2 માળના મકાનની સ્લેબની નીચે ઊંધી દટાઈ ગયેલી છું। રેલી તો આખી આ જૂના મકાનો અને બજારના જે કાટમાળ હતા એની વચ્ચે દટાયેલા। હું આખો દબાઈ ગયો હતો એમ। માં બહાર રાડ પાડી એટલે હું નીચે આવી ગયો, એટલે એમાં અમે દટાઈ ગયા 2 જણા। મોતના મુખમાંથી બહાર આવેલા કેતન રાઠોડની આપવીતી કંપારી છૂટી જાય તેવી છે। સતત 4 દિવસ સુધી કાટમાળ નીચે દટાયેલા કેતનભાઈની છાતી પર જ તેમના દાદીનો મૃતદેહ પડ્યો હતો। જીવન અને મરણ વચ્ચેની એ જંગમાં તરસ छिपाવવા પોતાનો પેશાબ પીવો પડ્યો હતો। જ્યાં કાટમાળ હટાવી તો એ ઉપરથી થોડા પાણા પડતા આવે તો પછી મારામાં પછી હિંમત જ નથી, એ અવાજ સંભળાતો તો એ પછી રાડું પાડું પછી કોઈ સાંભળે નહીં રાડ ઉપરથી